મહારાષ્ટ્રના અહલ્યાનગરથી 60 કિલોમીટર દૂર આવેલું એક ગામ છે સોંદાલા. આ ગામ આજે આખા ભારતમાં મિસાલ બન્યું છે. 5 ફેબ્રુઆરીના આ ગામની ગ્રામ સભાએ એક ઐતિહાસિક નિર્ણય લીધો. એ નિર્ણયમાં તેમણે નક્કી કર્યું કે સોંદાલાને હવે આપણે સંપૂર્ણપણે જાતિ મુક્ત ગામ બનાવીશું. સોંદાલા ભારતનું પ્રથમ એવું ગામ બન્યું છે જે જાતિ મુક્ત છે. ત્યાં જાતિ કે ધર્મના આધારે કોઈ જ ભેદભાવ સહન કરવામાં આવશે નહીં. ગામના સરપંચ શરદ અરગેડેની આગેવાનીમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો અને તેમાં લખાયું કે મારો ધર્મ માનવતા. આ નિર્ણય માત્ર કાગળ પર નથી, પણ ગામની રોજિંદી જિંદગીમાં આ દેખાઈ રહ્યું છે. અહીંના મંદિરો, શાળાઓ, જાહેર કાર્યક્રમો અને સ્મશાન પણ તમામ જ્ઞાતિના લોકો માટે સમાન રીતે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. જો કોઈ સોશિયલ મીડિયા પર જાતીય નફરત ફેલાવશે તો ગામનું વહીવટી તંત્ર તેમની સામે કડક કાર્યવાહી પણ કરશે. ગામની વસ્તી લગભગ 2500ની છે અને ગામમાં મરાઠા, અનુસૂચિત જાતિ, ખ્રિસ્તી અને મુસ્લિમ પરિવારો વર્ષોથી રહે છે. છેલ્લા 10 વર્ષમાં અહીં આ ગામમાં અત્યાચારનો એક પણ કેસ નોંધાયો નથી. જો કે સમાજમાં વધતી જતી નફરત ગામ સુધી પહોંચે નહીં તે માટે અગમચેતી સ્વરૂપે સોંદાલા ગામે આ નિર્ણય કર્યો છે. અને આ પહેલા સપ્ટેમ્બર 2024માં ગામ ઘણા સારા એવા નિર્ણયો લઈ ચૂક્યું હતું, જેમાં વિધવા પુનર્વિવાહ માટે 11,000ની સહાય અને નવેમ્બર 2024માં મહિલાઓનું અપમાન કરતી ગાળો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. અને હવે આ જાતિ મુક્ત ગામ બન્યું છે, જે સોંદાલા ગામ માટે અને દેશ માટે એક બહુ જ સકારાત્મક નિર્ણય છે. આજે સોંદાલા માત્ર એક ગામ નથી, પણ ભારતની, નવા ભારતની એક સુંદર તસવીર છે.